જૂનાગઢના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે જૂનાગઢ જિલ્લાની મુલાકાતે હતા। ત્યાં તેમણે ઘેડ પંથકના ગ્રામજનોને વરસાદી પાણીના ભરવા જેવી ગંભીર સમસ્યાથી મુક્ત આપવા માટે ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી। મંત્રીએ ખાસ કરીને મેખડી ગામમાં સાબલી નદીની ઊંડી ઉતારવાના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે લોકોની આકાંક્ષા મુજબ કામની ગુણવત્તા જળવાય અને સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તે અનિવાર્ય છે। પ્રવાસ દરમિયાન મંત્રીએ માત્ર અધિકારીઓ જ નહીં પણ સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો સાથે સીધો સંવાદ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। મારા લોકસભા ક્ષેત્રના પ્રવાસ દરમિયાન ઘેડ વિસ્તારની અંદર દર વર્ષે ચોમાસાની અંદર પાણી ભરાઈ જવાથી કિસાનોને નુકસાન થઈ રહ્યું છે। એના ઉકેલ માટે રાજ્ય સરકારે 1180 કરોડ રૂપિયા મંજૂર કરી ઘેડ પંથકની કાયમી સમસ્યાનો ઉકેલ કરવા માટે ભગીરથ કાર્ય હાથ ધર્યું છે। આ કામની મેં આજે સમીક્ષા કરી છે। કેટલાક ચાલુ કામોની મેં પ્રત્યક્ષ મુલાકાત લીધી છે। ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ પણ કર્યો છે। આગામી દિવસોની અંદર તબક્કાવાર ઘેડ પંથકને નદીઓની ઊંડા ઉતારવાના કામોને હાથ ધરવામાં આવશે। 5 વર્ષના અંતે સમગ્ર વિસ્તારની અંદર પાણી ભરાવાથી કિસાનોના પાકને થતા નુકસાનમાંથી મુક્તિ મળશે। આ કામ માટે હું રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈને અભિનંદન